દ્વારકાની બાજુમાં તમે કોઈ વખત જાઓ ને મિત્રો, બહુ સમજવા જેવી વાત છે કે જામનગરની બાજુમાં ધોળ છે. એક વખત ધોળમાં ધના કરીને એક ભગત રહેતા, પટેલનો દીકરો હતો ધનો ભગત. ધોળમાં ઈ દ્વારકા ગયો, દ્વારકા ગયા પછી એમને રાત્રે સ્વપ્ન આવ્યું કે દ્વારકાધીશે ધના ભગતને એમ કીધું કે તને એક હું એવું કામ કરી આપીશ કે જગતમાં કોઈ કામ ન કર્યું હું તને કરી આપીશ. હવે પટેલનો દીકરો અને ધનો ભગત ધોળમાં આવે છે. હવે એમાં બન્યું એવું કે ધનો ભગત પણ પોતાની પત્નીનું નામ ઉજમબાઈ હતી, પટેલની દીકરી હતી, કડબીની દીકરી ઉજમબાઈ. પણ જે ઉજમ હતા ને એ બહુ જીદીલા હતા, એટલે દરરોજ ધનો ભગત ભક્તિ કરે આ બાઈને હારું ન લાગે, એટલે આખા ગામમાં દરરોજ પોતાના પતિની નિંદા કરે કે મારો બધાને પોતાનો પતિ ધંધો કરે, કામ કરે, મારે આખો દાડો ભક્તડો ભજન જ ગાય. એટલે પટેલની દીકરી બહુ રીસે વળે. હવે એમાં અષાઢ મહિનો વરસાદ વરસો, બહુ સમજો, સાંભળજો, વરસાદ વરસો, બરાબરનો વરસાદ વરસો. આખું ગામ વરસાદ પછી મહિને દોઢ મહિને ખેતરમાં પાણી ફૂંકાણ્યા અને હળોતરો કરે છે. આખું ગામ ધોળ, જામનગરની બાજુમાં ધોળ છે. આખું ગામ હળોતરો કરે. ધના ભગતની પત્ની ભગતને કે તમે ખેતરે જાઓ. હવે ધનો ભગત તો ભક્તિમાં ખોવાયેલો, આખું ગામ ખોઈ જાય એટલે ધનો ભગત ખોળામાં રામસાગર મૂકી અને ભગવાનના કીર્તન ગાય પટેલનો દીકરો. એટલે ભગવાને કીધેલું કે ધના ભગત તારું એક એવું હું કામ કરીશ ને જગતમાં કોઈનું કામ ન કર્યું. ભગવાન દ્વારકાધીશે કીધું હું તારું કામ કરીશ. હવે ધનો ભગત ને વાપવા માટે મેલે છે પોતાની પત્ની. હવે ધનો ભગત તો ભક્તિમાં રંગાયેલો ને એટલે ખેતરે ગયો, જઈ અને ખોળો બાંધ્યો અને વાવેતર ચાલુ કર્યું. એક ઓળ્યો બે ઓળ્યા, બે ઉથલો કાઢી. હવે એમાં સાધુ સંતો અયોધ્યાથી નીકળેલા અને ચૈત્ર મહિનાની પૂનમ ભરવા સાધુ સંતો દ્વારકા જાય. હવે દ્વારકા જાઓ એટલે જામનગર ને વચ્ચે ધોળ આવે, એટલે સાધુ સંતો 5 સાધુ સંતોએ ધોળમાં જઈને કીધું કે ભાઈ ગામમાં કઈ રામ રોટી કોઈ જમાડે એવું ઘર કરું. એટલે કોકે કીધું હા ધનો કળબી છે અમારા ગામમાં, ધનો ભગત કાગ હાખનો છે અને ઈ તમને રોટલો જમાડશે. હવે સાધુ સંતો પટેલને આગળ આવ્યા, ડેલો ખોલીને કીધું ભગત એ ધના ભગત સીતારામ. ભગત તો હતા ને ભક્તાણી બાર આવે. સાધુઓ તમારું જાય દડા મૂર્તિ, આ ગામમાં અમારું જ ઘર ભાળી ગયા છે. કારણ કે ધનો ભગત પણ આ ભક્તાણી નહીં. અને ઘરમાં બધે એવું જ હોય છે, ઘરમાં ભગત હોય તો ભક્તાણી ન હોય, ભક્તાણી હોય તો ઘરમાં ભગત હોય જ નહીં. એ તો ક્યાંક વીરબાઈ ને જલારામ બાપા તો કોકના જ ઘરમાં હોય, બાકી તો ખરખું જોડું ન હોય ક્યાં. એટલે કીધું કે સાધુઓ તમારું જાય દડા મૂર્તિ, અમારું ઘર જ ભાળી ગયા છો. સાધુ કે અમે તો બધા ક્યાં પકડ છીએ, અમારે શું દડા મૂર્તિ, પહેલેથી જ ગયું. હવે આ તો રમતા રામ તો કે ઈ તો મેં મારા ધણીને મોઢ આજ ખેતરે વાવવા માટે મેલ્યા છે. મારે છોકરા છે, ભક્તિમાં રંગી નાખ્યો છે મારા ધણીને. તમને સાધુઓ શરમ આવે છે કે નહીં? મારો પતિ ખેતરે ગયો છે ને સાધુઓને એમ થયું ભગત ખેતરે હાલો ખેતરે, આખું ટોળું ખેતરે. હવે બિચારો ધનો ભગત ખેતરે વાવેતર કરે, બે ઓળ્યો કાઢેલી અને સંતોએ આમ સીધે આવીને ધના ભગત પટેલ સીતારામ. આને ધનો ભગત બધું મૂકીને દોડ્યો, અરે બાપુ સીતારામ સીતારામ. આ તો ઘરને તો પાવન કરતા પણ આજ તો મારું ખેતર પાવન કરી નાખ્યું. આવો કડબીનો દીકરો સાધુ સંતોને ભાળીને રાજી થાય, મહેમાનને ભાળીને રાજી થાય. કડબીનો દીકરો છે ને એ કોક સાધુ કે માગણને ભાળીને કરાજી ન થાય, ઈ મોઢું કદીએ ન ચડાવે. અને મોઢું ચડે સમજી લે કાક કોન પતળો પડ્યો, પેઢીનું કાક કોન, બાકી કોઈ દાડો પેલું ના કરે.
આવો 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 બાપુ સીતારામ. આ બની ગયેલી સાંભળજો, ધોળમાં કોક વખત જાઓ, અત્યારે હરદાવર ચાલે છે ધના ભગત ના નામ, અને ધના ભગત ના ભજન છે. કોક ગવૈયાને પૂછજો, ગામમાં ભજન ગાય ને, ધના ભગત ના ભજન છે. ધના પટેલ ની ખેતી નીપજાવી, ગાડા ઘઉંના ગાડા ભરી લાવ્યો. ધના ભગત ની ખેતી છે, પટેલ ની ખેતી. અને ત્યારથી હજી સુધી કહેવત છે કે ખેતી કળબી ની, ઈ ધના ભગત ની પરંપરા ચાલી. અને ધનો ભગત વાવે છે, મહાત્માઓ આવ્યા, ફાળીઓ નાથે પાથરી, અત્યારે લીમડો છે અને નીચે સરદાવર ચાલે. ફાળીઓ પાથરીને કીધું બાપુ બેહો બેહો, ભોય મત બેહો, અહીંયા બેહો. સાધુઓને આશરો આવે. હે બાપુ કઈ બાજુ? તો કે દ્વારકા જઈએ છે પૂનમ ભરવા, ચૈત્ર. આ ધોળમાં આવ્યા ને ભૂખ લાગી ને મને એમ થયું કે રામ રોટી તો જમાડે એવું એક ભગત તું હોય. તો કે બાપુ ઘરે ગયા તા કે હોય કે કોઈ તક નુકસાન તો નથી થયું? ના કે અમે તો માંડ આવ્યા. કારણ કે ભગત ને તો ખબર હોય ને કે આ આવી છે. બાપુ કાંઈ વાંધો નહીં, ભલે આવ્યા ખેતરે મારા વિહામાં, આજ તો મારું ઘર પાવન થઈ ગયું. સાધુ સંતો હેડે ને અહીંયા મોતી ઉગે, સાધુ સંતો જ્યાં ચાલે અહીંયા મોતીડા ઉગે, એવું કદાચ. અને હારા માણાના પગલા પડે ને અહીંયા મોતી ન ઉગે તો બીજું શું ઉગે? હારા વિચારો. હારા માણા આપણી ઘરે આવે ને બેનો ભાઈઓ, બેનો માતાઓ, હારો માણા, પવિત્ર માણા, ઉજળો માણા આપણી ઘરે આવે ને તો બહુ રાજી થાજો કે આજ આપણા કાક પૂન લાગ્યા કે હારા માણાના ઘરે પગલા પડ્યા છે. લક્ષ્મી આવે છે, સુખ આવે છે, પવિત્રતા આવે છે. હારા માણા, નુગરા માણા નહીં. બહુ રાજી થયા સાધુ સંતો, બેહાડ્યા. હે બાપુ કે હા હવે ઘૂઘરા કાઢો, આપણે રમો. ધના ભગત તો રામસાગર તો ખેતરી રાખતા, હવે વાવવાનું જગ્યાએ વાવવાનું એમને પડ્યું. અને ઘૂઘરા સાધુ સંતોએ ખડતાલ કાઢી અને કુંડાળું ગાળી મંડ્યા ભગવાનનું કીર્તન કરવા, દ્વારકાધીશનું ભજન ગાવા. ખરે બપોરે એક ભજન બીજું. હવે કઈ ભજનમાં તો આમાં કેવું છે, વેરાગ આવે ને એટલે કઈ ખબર ન રહે કેટલા વાગ્યા. કલાક, 1.5 કલાક, બપોરનું ટાણું થયું. ભગત જાગ્યા, સાધુ સુંદર કેટલા વાગ્યા? 1:30 વાગ્યો. કે બાપુ હવે ઉપડો, નકા હમણાં મારી બાયડી આવી કે આવી ભાતું. અને જો કળબેણે આ ભાળ્યું તો મારે ફોને શીતળા હાથે બસી. હે કે જો મારી બાયડી આ બધું ભાળી ગઈ ભજન નું તો મારે શીતળા હાથે બસી. એ બપોરનું રાંધેલું હોય તો નકા ભેડક ભોયા ને ખામાર રોય. ભાઈઓનું કઈ નક્કી ન કે પતિ જયારે પત્ની ને રીસે બાળે એટલે હોદે શીતળા હતી બધું આવું થતું. બાબુ હવે ઉપડો. સંતો કે પટેલ અમે આટલા વાગે ક્યાં જાવ? હવે કોણ આમન રોટલો? પટેલ તો કડબીનો દીકરો, તારે આગળ સાધુ સંતો ભૂખ્યા જાય તો કડબીનો ઘરે મહેમાન નથી ગયા, ધર્મ ગયું છે. પણ કે બાપુ ઘરે હોત તો માર મું ખોત ને રોટલો તમને ખબર, પણ આ તો ખેતર છે, હું તમને શું કહું? અરે ભગત તો પટેલ કડબી લારે કરોડ ઈ ત્યાંથી પડ્યું. ધના ભગત તો જોરટો એ કડબી લારે કરોડ અને કડબી લારે કરોડ, કડબી કોઈની વાય નહીં, હળથી બાંધે હરોળ, ધનો કઈ લાખ નું પાલન કરે. એ ધના ભગત તો સોરો છે. પટેલ તારી લારે કરોડો હોય, માગણ હોય, સાધુ હોય, સંત હોય, બ્રાહ્મણ હોય, જોગી હોય, સૈના ફાળા હોય, ગામના ફાળા હોય, નિહાળના ફાળા હોય, ફંડ હોય, તારી લારી કરોડ હોય, પણ તું તો આ હળનું જે હરોળ બાંધે ને એના ઉપર જ તારે તો હોય છે. તારું લાખોનું પાલન ભગવાન કરશે. ભગત એક કામ કરો, બીજું કાંઈ છે નહીં, પણ મારી ઘરે તમને ભૂખ્યા ન જવા દો. એક કામ કરો બાપુ, બધાએ ખોઈ માંડો. સાધુએ આમ ખોઈ માંડી અને ધનો ભગત ખબરજો બેનો બીજવારો લઈને આવ્યો તો ઘઉંનો બીજવારો ખેતરે બથડે બથડે સાધુ સંતોને વેચી દીધો. બાપુ તમારે જોઈએ મારે ન જોઈએ, લઈ જાઓ. બીજવારો દઈ દીધો, ઘઉંનો બીજવારો. સૌરાષ્ટ્રમાં ઘઉં પાકે જેમ આપણે બાજરી પાકે ને, સૌરાષ્ટ્રમાં બહુ ઘઉં પાકે. આપી દીધું.
ઘરે ગામમાં લઈને આવ્યા ને ગુંદરે ઘંટી દળાવ્યા અને એનો 3 પથ્થરના ઠેહ માંડી અને પ્રજાપતિ અને લોહાર આપણા પંચાલને ત્યાંથી તપેલું લાવી અને સાધુ સંતોએ રામ રોટી જમી ઈ જે બીજવારા અને ખાધો રોટલો અને 3 દાડાના બિચારા સાધુડા ભૂખ્યા પેટમાં ગયો રોટલો દાળ રોટી ખાધી અને પછી એવી તૃપ્તિ થઈ પેટમાં ઠંડક થઈ અને સાધુ એ દાડે ધોળમાં દ્વારકા સામે નજર કરી ઓડકારો ખાધો ઓડકાર ખાઈને એટલું બોલ્યા હતા ભગત ભગત આજે મારા પેટ ઠાર્યા છે સાધુડાનો જા અમારો આશીર્વાદ છે કે આ ધરતી માંથી જળ ઘટે તો ધના ભગત તારા ખેતર માંથી ઘઉં ઘટે આ મારો આશીર્વાદ છે આપી દીધો આશીર્વાદ અને સાહેબ આ આશીર્વાદ ભગવાન દ્વારકાધીશે લખી લીધો કોઈની દુઆ મળે ને તો દવા બંધ કરી દો ચાલે દુઆ બહુ મોટી કામ કરે છે દુઆ મળી ગઈ અને સાધુ સંતો તો દ્વારકા નીકળી જાય છે પણ બીજી બાજુ હવે ધના ભગત ને વાવવું શું કે બીજવારો હતો એ તો સાધુઓને આપી દીધું શું વાવવા ત્યાં તો 1:30 વાગ્યો બપોરનું ટાણું અને આયું વાવાઝોડું ઊંચું જોઈને ચાલે કોક ભગત ને ડુસીન કે ભગત ની ડુસીન કે માડી એ ઉજમ પટેલ પટેલ ની પત્ની પટલાણી ઉજમ કે હા ઊંચું જોઈને શું કામ હેડે છે નેચું જોઈ એટલે શું કે નેચું શું કામ જોઈએ અમે ક્યાં ભોડા કર્યા નીચું પણ કે કૂતરા માથે પડે અને કે કોણ કે નેચું જોયું આવી અને આવીને આમ શેઢે જોયું ત્યાં તો 2 ઓળીઓ કાઢેલી ને ડીશે બળી ભગત હવારના વેલા મેલેલા દાડા ઉગ્યા પેલા અને 2 ઓળીઓ જ કાઢી છે ભગત આમ શેઢે ભગત કે હા ફાટી લ્યો ઈ તો કોકલબાઈ પોતાના ધણીને કે જમી લ્યો નકા એટલે આપણી બાજુની બીજી બાજુ આપણે નહીં હો આપણે તો કોણ જમી લ્યો પતિ દે સ્વામિનાથ આ તો બીજી વાત છે કારણ કે હું જો અત્યારે આપણે બધી વાત કરું તો કાલે આરતી ઘટ પડી જાય કારણ કે ખોટનો ધંધો કોણ કરે ઈશ્વરભાઈ હું તો આનંદ કરું છું આ તો બેનો શું મારી ટેવ છે પેલી તમને ખબર છે 15-20 વર્ષ પહેલા હું કથા કરવા ત્યારે તો થાતો કથા કર ત્યારે ઈ નહીં આમ હસાડવાની ટેવ પહેલેથી હવે આ તો ટેવ મરું ત્યારે જાય કારણ કે આ તો પડી પટોળે એટલે આનંદ કરાવું છું બેનો જમીલો વગત અને ધનો ભગત આવી અને જમવા માટે બેઠા ભક્તાણી એટલો હે ભગત ભાન છે કે કા 2 ઓળિયું કાઢી ખવારના 5 વારે પરોડે તમને બળદ ને હાથેડું લઈને મેલ્યા અને તમે 2 ઓળિયું કાઢ્યું ઉચેલું કાઢી ભગત કે શું કરું ભક્તાણી વાવતા વાવતા બળદ બેહી જાય બળદ કે અમારું નામ શું કામ દે અહીંયા ભક્તિ જમાવી ભજન ગાય કારણ કે એમાં રસ ભગત ને બહુ ભજન ગાવે આમાં ઉછળ છે ભક્તિ લાગેલી ને આ તો રંગ છે ને ભક્તિનો જેને રંગ લાગ્યો હોય ને એ ન ચડે પછી ન ઉતરે ભક્તિનો રંગ છે બાપ એ તો જેને લાગે ને એ તો આપણા નથી લાગ્યો ને એટલે એમ લાગે કેવો હશે પણ ભગવાનનો રામ રસ જેને પીધો હોય ને એને ખબર હોય એની જે ખુમારી હોય ને એ નશો છે ને આહા અલગ છે મારા બાપ ભજનનો નશો અલગ અને ધનો ભગત રમે છે ભક્તાણી કેવા લાગી ભગત હવે બીજવારો તો છે ને કે બીજો કરીને મેલું ભગત કે ઘણો છે એથી કેમ આવ્યો ભક્તાણી કે તમને આદમીઓને ખબર ન પડે બીજવારામાં એ બધું બૈરાને ખબર પડે ભગત વિચાર કરે રોડ ડબે ગઈ ને કારણ કે ખબર હતું કાંઈ હતું નહીં મારે જૂના જમાના તેલનો ડબ્બો કાપેલો ને એનું ઢાંકણું એમાં બીજવારો લઈને આવે એટલે ભગત શું કે તું અહીંયા ના જતી બળદ ભડકે પાછી વળી
હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સાંભળાની માય વધે વેદ, વેદો એને વધે છે. અને બન્યું એવું, ધનો ભગત હવે વાવે શું, પત્ની તો ઘરે આવતી રહી, વાવે શું, પણ ખોળો બાંધી, હું ટૂંકમાં, મારી પાસે સમય ઓછો છે, ટાઈમ થઈ ગયો છે, ખોળો બાંધ્યો અને ખોળો બાંધી અને ઈ ખેતરનો રેત હતો ને, વેકરો હતો ને, ઈ ધનો ભગત ખેતરમાં વેરું વાવે છે, વેકરો વાવે છે. કે ઘઉં તો હતા નહીં, બીજવારું તો હતો નહીં, કેવરાય નહીં કે બીજો લાવો, પણ કે મેલો ક્યાં? જો એમ કે મેં સાધુ સંતોને ખવરાય તો ત્યાં દડા, તોય તકલીફ. ભગત બબાલ થી બચવા માંગે છે. હારો ને હમદુ માણસ છે, બબાલમાં નથી ઉતરતો, પગે લાગી નીકળી જાય, પણ બબાલ એને હારી નથી લાગતી. માની ગયો, શું કરીએ? ખોળો બાંધ્યો, વેરું વાયો, વેરું વાવીને ઘરે આવે, 5-15 દિવસ થાય, આખું ગામ ખેતરમાં ઉગાર જોવા જાય. ધના ભગત ની પત્ની ઉજમબાઈ પટલાણી કે તમે ભગત જાઓ. ભગત કે મને માથું ચડ્યું છે, કારણ કે ભગત ને ખબર કે વેકરો વાવીને આવ્યો, આ તો લીટો કરીને આવ્યો છે, ક્યાં ઉગવાનું છે, આ તો ઝઘડો ન કરે એટલે આ બધું વાવી. ભક્તાણી કે મારે જ આવવું પડશે, કે તું જા. અને ત્યાં તો ભક્તાણી ઉપડી, ઊંચું જોઈને હેડે, એમાં વસે બાવળ નું ઢેરું પડી માથે. આવા અકોણિયા રહ્યો ને, ક્યાંક ના ક્યાંક મોટો બાવળિયાનું ઢેરું પડી માથે. અને એમાં બચી તો ગઈ, પણ પગમાં કાંટો લાગી ગયો, કુળ બાવળનો કાંટો પગમાં. રાડ્યું પાડીને ખેતરે ન ગઈ, ઘરે આવ્યો. ભગત કે હા કાંટો લાગ્યો છે, હશે કે તો લાગે. દવાખાને ઈ જમાનામાં, જૂના જમાનામાં કઈ વૈદ જઈને કાંટો કાઢ્યો, મરવાલું ઈ કાંટે કરી પીડ્યા. 22 દાડાનો ખાટલો, 22 દાડા ખેતરમાં જાય. 26મો દાડો ઉગ્યો અને ધના ભગતની પત્ની ખેતરે જાય છે. ખેતરે જઈને શેઢે આમ જોવે, ત્યાં આખા ગામના ખેતરોમાં ગુડા ગુડા સામે ઘઉં ઉભા છે, અને ધના ભગતની વાડીમાં લીલા કલરના વેલા વાળી વનસ્પતિ પડી છે. અને પિતાંબર ધમકે ને એવા પાંદડા થાળી થાળી જેવડા, આંખ અંજાઈ જાય એવા ચમકે છે. ધના ભગતની પત્ની આંખો ચોળે કે હું શું જોઉં છું? આવી વનસ્પતિ મારી 7 પેઢીમાં કદી જોઈ નહીં. આ તે શું વાયા છે? ઘઉં ના ઉગ્યું શું? જાણે વીજળીના ચમકારા થતા હોય એવા પાંદડા ચમકે છે. અને ધના ભગતની પત્ની ત્યાંથી હળી કાઢી દોડતી આવી અને 49 વર્ષમાં પહેલી વાર ભગતને પગમાં લાગી. ભગત, હા તમે શું વાવીને આવ્યા? તો કે ઘઉં વાવી આવ્યો. કેમ? ભગત, આપણા ખેતરમાં કઈક લીલા કલરની એવી વનસ્પતિ છે, થાળી થાળી જેવડા પાંદડા, આંખો અંધાઈ જાય ને એવા ચબુકે છે. આગળ ભગત, પાછળ ઉજમ. ખેતરે આવી ભગત આમ કરીને આમ શેઢે જુએ છે, અને સૂર્ય સામે નજર કરી ભગતની આંખમાંથી દળ 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 શ્રાવણ ભાદરવો વરસે એમ આંખમાંથી આંસુ પડે છે. ઉજામ, સાચું વાત કરું કે શું? હવે સાચી વાત કરું. મેં વેકરો વાવ્યો હતો, કાંઈ નતું વાવ્યું. તો કહું કે ઈ સાધુ સંતો આવ્યા હતા, પણ તમે બબાલ ન કરો ને, કદીઓ ન કરો ને, એટલે મેં એમ કીધું કે હું વાવીને આવ્યો, પણ વાયુ નહોતું. ઓ તો હવે કે હવે આ શું ઉગ્યું તો રામ જાણે, પણ હવે જોઈએ. 1 મહિનો ને 20 દિવસ થયા. એક વેલે એક તોંબડા પડ્યા, અને એ તોંબડા કોઈ નાના નહોતા. એક તોંબડું ફોડે એક બોરી ઘઉં નીકળે એવા 1 કરોડ સંખ્યામાં તોંબડા પડ્યા હતા. 16મા શતકમાં જ્યારે
ભાલ અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ્યારે દુકાળ પડ્યો, ત્રણ કાળ દુકાળ પડ્યા, સરકાર પાસે અનાજના ભંડાર ખૂટી ગયા, ત્યારે ધના ભગતના પાટા ખોલ્યા હતા અને 3 સૌરાષ્ટ્રના લોકોને દુકાળ કઢાવ્યો હોય તો ધના ભગતને વેકરે, કળબીના વેકરે આ દુકાળ કઢાવ્યા હતા. આ છે ધના ભગતની ખેતી. એ કાળમાં 16મા સૈકમાં જ્યારે દુકાળ પડ્યો અને સરકાર પાસે ઘઉં થઈ રહ્યા હતા, પબ્લિક મરતી હતી, અને ધના ભગતે કીધું કે જાઓ મારા ખેતર ખોળો, અને ખેતરના જે પાટા હતા એ કેટલા તોબડા પડ્યા હશે કે આખી સૌરાષ્ટ્રની વસ્તીને 3 દુકાળ કઢાવ્યા હતા. દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી, 14 બ્રહ્માંડનો અધિપતિ આપી દે છે. કોણ કે પ્રભુ કદી કોઈનું ન રાખે, અદગર કરે ના તાકરી, પંખી નથી કરતું કોઈનું કામ, તોય દાસ મળું એમ કહે રે, સબકા દાતા હે રામ. ભગવાન આપી દેતો હોય છે ટાઈમે ટાઈમ. માણા મજૂરી દેત હે તો ક્યું રખેગે રામ. માણાની મજૂરી કરી હોય ને તો માણા આપી દે છે દૂધે ધોઈ. તો આ તો ભગવાન છે, માટે કરેલું કદી ફોગડ જતું નથી. આ ધના ભગતની ખેતી નિપજાવી છે. આમ કહી આજની કથાને આપણે અહીં વિરામ આપી દઈ.